નંબર 4 કાલ સુધીમાં હવે પ્રશ્ન નંબર 1 થી 3 જોયા. હવે પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 4 ની અંદર શું કરવા તો કે નીચેના દાખલા ગણો. એક દાખલાના 3 ગુણ છે બરાબર. બે દાખલા લખ્યા. બે દાખલા બીજી સ્લાઇડના અંદર જોઈએ. મમતાએ ગણિતની ચોપડી માટે રૂપિયા 30.50 અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 28.26 ખર્ચે. તો મમતા દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો શું કરવાનું? એટલે પહેલા આપણે લખી દઈએ કે ગણિતની ચોપડી બરાબર રૂપિયા 30.50. એના પછી કઈ ચોપડી ખરીદી? વિજ્ઞાનની. તો વિજ્ઞાનની ચોપડી બરાબર રૂપિયા 28.26 બરાબર. આટલા રૂપિયાને ખર્ચે તો એને કુલ કેટલી રકમનો ખર્ચ કર્યો એ આપણે શોધવાનો છે. તો લખવાનું કે મમતાએ કરે ખર્ચ બરાબર ગણિતની ચોપડી વત્તા વિજ્ઞાનની ચોપડી. તો ગણિતની ચોપડી માટે એને કેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા? 30.50 વત્તા વિજ્ઞાનની ચોપડી માટે 28.26. તો એને કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યા? તો બંનેનો સરવાળો કરવાનો. તો 0 વત્તા 100 5 વત્તા 2 7 પોઈન્ટ 0 વત્તા 8 3 વત્તા 2 5. તો એને 58.76 રૂપિયાનો ખર્ચ કર્યો કહેવાય. તો આ લખવાનું કે મમતાએ રૂપિયા 58.76 ગણિત અને વિજ્ઞાનની ચોપડી માટે ખર્ચ કર્યો બરાબર. તમે આડી રીતે પણ લખી શકો અને ઊભી રીતે પણ લખી શકો. આ દાખલામાં આપણે આડી રીતે લખ્યો, આ દાખલામાં આપણે ઊભી રીતે લખ્યો. ચલો, ઉત્તમ પાસે કેટલા રૂપિયા હતા? 12.50 રૂપિયા. તેમાંથી 4.30 રૂપિયાની ચોકલેટ ખાઈ ગયો. તો ઉત્તમ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? આ ભાઈના દોત બગડી જવાના. ચલો, ચોકલેટ ની કિંમત બરાબર 4.30 રૂપિયા. ઉત્તમ પાસે કુલ રકમ બરાબર 12.50 રૂપિયા. ઉત્તમ જોડે કેટલા રૂપિયા બાકી રહ્યા એ આપણે શોધવાનું. શું લખીશું? ઉત્તમ પાસે બાકી રહેલ રકમ. તો કુલ રકમ કેટલી હતી? 12.50. કુલ રકમ એમાંથી કેટલા રૂપિયાની ચોકલેટ ખરીદી? 4.30. બાકી રહ્યા. આવો પ્રશ્ન આવે તો બાદ બાકી આવે. એટલે કુલ રકમ શોધવાનું કે તો શું આવે? સરવાળો. 4.30 ની શું ખરીદી? ચોકલેટ ખરીદી. ચલો, આ બંનેની બાદબાકી કરો તો 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 3 જાય તો 2. પોઈન્ટ આવી ગયો 2 અંક પછી. હવે 2 માંથી 4 જાય નહીં તો 2 અંક ભેગા કરી દો. 12 માંથી 4 જાય તો 8. વધેલ રકમ તો એકને આપણે લખી દેવાનું તો ઉત્તમ પાસે બાકી રહેલ રકમ 8.20 રૂપિયા છે. આ રીતે આપણે સરળતાથી 3 માર્ક્સના
બંને દાખલા જોયા, બીજા બે દાખલા બીજી સ્લાઇડના અંદર. આજનો પ્રશ્ન નંબર 3 અને 4 જોઈએ. જે તે પહેલા અને બીજાની અંદર આપણે કર્યું હતું, એકના અંદર આડું એકના અંદર ઊભું, સેમ અનાદર એ રીતે એકના અંદર પોઈન્ટ વાળું ને એકના અંદર પોઈન્ટ વગર, બંને રીતે જોઈ લઈએ. કેટલા 3 કિમી 45 મીટર સવારે અને 2 કિમી 7 મીટર સાંજે ચાલે છે, તો ચેતના કુલ કેટલું અંતર ચાલે છે એ આપણો શોધો. તો સૌ પહેલા શું કરી દેવું, સવારે ચાલેલ અંતર બરાબર 3 કિમી 45 મીટર. તો 1 મીટર ને 1 કિમી માં આપેલું, તો આપણે શું બંનેનું શું કરી દેવું, કિમી માં ફેરવી દેવું. તો 3 વત્તા 45 ભાગ્યા મીટર માંથી કિમી માં જવા માટે, એનામાંથી મોટામાં જવા માટે કેટલા આવું ભાગ્યા 1000. આવું થઈ ગયું કિમી. 3 વત્તા 2 અંક આપેલા પણ નીચે કેટલી શૂન્ય 3, તો એક શૂન્ય મૂકીને આપણે 3 અંકો કરવા પડે, પછી ભાવ પોઈન્ટ આવે, પાછી શૂન્ય બરાબર 3.045 કિમી. બરાબર. હવે બીજું જો, સાંજે ચાલેલ અંતર બરાબર 2 કિમી અને 7 મીટર. તો શું કરીશું, કિમી માંથી મીટર અથવા મીટર માંથી કિમી, તો 2 લખી દઈએ, વત્તા 7 ભાગ્યા 1000 આટલા કિમી. તો 2 વત્તા 3 શૂન્ય માં તો એક જ અંક, તો પાછી કેટલી શૂન્ય મૂકવાનું થયું, 2 શૂન્ય, અને પોઈન્ટ ના આગળ કોઈ અંક ના વધે તો 0 મૂકવાનું. તો કેટલો જવાબ મળ્યો, 2.007 કિમી. તો સવારે ચાલેલ અંતર કેટલું હતું, 3.045 કિમી, અને સાંજે ચાલેલ અંતર કેટલું હતું, 2.007 કિમી. હવે આપણે શું પૂછ્યું કે કુલ કેટલું અંતર ચાલે છે. તો કુલ અંતર શોધવા માટે આપણે શું કરીશું, બંનેનો સરવાળો. કુલ આવ્યો, કુલ જો કુલ આવે તે શું આવે, સરવાળો. જો બાકી આવે બાકી, તો શું આવે, બાદબાકી. બાકી એટલે બાદબાકી, કુલ એટલે સરવાળો. ચલો, તો કુલ અંતર 3.045 સવારે ચાલેલ અંતર વત્તા 2.007 સાંજે ચાલેલ અંતર. અમારે શું શોધવાનું મળી જાય મને, કુલ અંતર 5 ને 7 12, બગડો વધી આવી 1 4 ને 1 5 0 0 0. 3 અંકો આગળ પોઈન્ટ હતો, તો 3 અંકો થઈ ગયા, તો આગળ પોઈન્ટ મૂકી 3 ને 2 5. તો અહીંયા લખું, ચેતના 5.052 કિમી અંતર ચાલે છે. બરાબર. ચેતના સવારે ને સાંજે કેટલા કિમી અંતર ચાલે છે, 5.052 કિમી અંતર ચાલે છે. 5.052 ના લખો તો તમે એ પણ લખી શકો કે 5 કિમી અને 52 મીટર અંતર ચાલે છે. ચલો પ્રશ્ન નંબર 4 ની અંદર તમે નિમેશ પાસે 8 મીટર 5 સેમી કાપડ હતું, તેને પેન્ટ બનાવવા માટે 1 મીટર અને 20 સેમી કાપડનું લંબાઈનું કાપડ વાપર્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું. તમને ફરીથી એકવાર કહી દઉં, જ્યાં કુલ આપેલું હોય ત્યાં હંમેશા સરવાળો કરવાનો, જ્યાં બાકી આપેલું હોય તે હંમેશા બાદબાકી કરવાનું. નિમેશ પાસે કુલ કાપડ કેટલું હતું, 8 મીટર ને 5 સેમી.
8 મીટર ને 5 સેમી એટલે આ બધું આપણે શેમાં ફેરવી દઈએ મીટરના 5 ભાગ્યા 100 આટલા મીટર કેટલા થાય 8 વત્તા 0.05 કારણ કે 2 શૂન્ય એટલે 2 અંક લઈ આપણને બીજું અંક નથી માટે આપણે શું કરી દીધું 0 તો વધ્યા કેટલા 8.05 મીટર પેન નાબવા વપરાયેલ કાપડ બરાબર 1 મીટર 20 સેમી બરાબર 1 વત્તા 20 ભાગ્યા 100 મીટર હવે જો એક શૂન્ય જતી રહે 1 વત્તા 1 જ અંક વધ્યો એટલે આપણે શું લખી દઈએ 0.2 મીટર તો કેટલા થઈ ગયા 1.2 મીટર બરાબર આટલા સુધી સેમ આની રીતે તમને સમજણ પડી હવે શું કરવાનું કોઈ પણ જગ્યાનો અભાવ છે માટે આપણે એક બીજી વસ્તુ કરી દઈએ હોય આટલા જ આગળ કે બાકી રહેલ કાપડ તો પહેલું કુલ કાપડ કેટલું હતું 8.05 મીટર કુલ કાપડ ઓછા 1.2 પછી કોઈ આપેલું નહીં તો શું કરી દેવાનું 0 આટલા મીટર શું હતું પેન્ટ માટે વપરાય કાપડ તો બાકી રહે કાપડ કેટલું બાકી રહે 5 માંથી 0 જાય 5 0 માંથી 2 જાય ના જાય તો શું લેવું પડે 10 को 10 માંથી 2 જાય તો 8 2 પછી પોઈન્ટ હતો તો મૂકી દીધો 7 માંથી 1 જાય તો 100 તો 100.85 મીટર આપણો શું થઈ જાય જવાબ